હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે એક એવું યુઝફુલ પ્રોડક્ટ જે તમારા ઘરના ખૂણે ખૂણાની સફાઈ કરવામાં તમારી મદદ કરશે, એ પણ વગર મહેનતે. તો આજે આપણે જોઈશું અગારો આઇકોન બેગલેસ વેક્યુમ ક્લીનરનું ડિટેલ રિવ્યૂ. અગારો આઇકોન બેગલેસ વેક્યુમ ક્લીનર આવે છે 1600 વોટની પાવરફુલ મોટર અને 24 kPa સક્શન પ્રેશરની સાથે જ એમાં છે સાયક્લોનિક સક્શન સિસ્ટમ. આ વેક્યુમ ક્લીનરમાં આપણને આટલી એસેસરી સાથે મળે છે. તો સૌથી પહેલાં જોઈએ મેઇન યુનિટ, જે આવે છે ઇઝી ટુ કેરી હેન્ડલની સાથે. આ છે પાવર બટન. મેઇન સ્વિચ ઓન કર્યા બાદ આ બટનને યુઝ કરીને તમે એને ઓન કે ઓફ કરી શકો છો. આ છે સક્શન સેટિંગ અથવા વેરિયેબલ સક્શન સેટિંગને સિલેક્ટ કરવા માટેનો મિનિમમથી મેક્સિમમની રેન્જ તમે સિલેક્ટ કરી શકો છો તમારા ઉપયોગના પ્રમાણે. વેક્યુમ ક્લીનરના પાછળ આપેલી છે પાવર કેબલ. 5 મીટર લાંબી પાવર કેબલ છે, જેને તમે ખેંચીને બહાર કાઢી શકો છો અને ખેંચવા સમયે બટનને પ્રેસ કરવાની જરૂર નથી. લાલ નિશાન દેખાયા બાદ એને વધારે ખેંચવાનું નથી. ઉપયોગ કર્યા બાદ પાવર કેબલને ફરીથી વેક્યુમ ક્લીનરમાં રિટ્રેક્ટ કરી શકો છો આ કોડ વાઇડર બટનથી. બટનને પ્રેસ કરો અને હળવે હાથેથી કેબલને પકડી રાખો, જેથી આસાનીથી કેબલ અંદર જતો રહે. વેક્યુમ ક્લીનર કોમ્પેક્ટ છે અને સાથે 2 મોટા વ્હીલ્સની સાથે આવે છે. સાઈડ પર મોટા વ્હીલ્સ છે અને નીચે 360 ડિગ્રી સ્વિવેલ વ્હીલ્સ છે. આ બંને વ્હીલ્સના કોમ્બિનેશનથી આ વેક્યુમ ક્લીનરને મૂવ કરવું ખૂબ જ આસાન થઈ જાય છે. તમે એની ડિરેક્શન બદલી શકો છો ખૂબ જ સરળતાથી. હવે જોઈ લઈએ ફિલ્ટર. પાછળની તરફ આમાં એક હેપા ફિલ્ટર આપેલું છે. હેપા ફિલ્ટર નાના ધૂળના કણો, વુલન આ બધાને ટ્રેપ કરી લે છે, જેથી મોટરમાં એ ના પહોંચે. સાથે જ એ ડસ્ટને મશીનમાં રિસર્ક્યુલેટ થવાથી આ ફિલ્ટર રોકે છે. આ વેક્યુમ ક્લીનરમાં 2 હેપા ફિલ્ટર છે. તો આ હતું પહેલું. હવે જોઈ લઈએ એની 1.5 લીટરની બેગલેસ બિન. તો બેગલેસ બિન છે એને ખાલી કરવી ખૂબ જ આસાન છે. બટનને પ્રેસ કરીને તમે એને ડાયરેક્ટ ડસ્ટબિનમાં ખાલી કરી શકો છો. આ બિનની પાછળની તરફ એક બીજું હેપા ફિલ્ટર આપેલું છે. આને કાઢવું અને લગાવવું ખૂબ જ આસાન છે. સફાઈ માટે તમે આને કાઢી શકો છો, પણ હેપા ફિલ્ટરને ક્યારે પણ પાણીથી વોશ નહીં કરવાનું. આની સફાઈ કેવી રીતે કરવાની છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. આ એ હિસ્સો છે જ્યાં બધી ડસ્ટ ભેગી થાય છે. આને જો તમારે કાઢવું હોય તો તમે ટ્વિસ્ટ કરીને કાઢી શકો છો. આના સિવાય બીજા આમાં કોઈ પણ નાના પાર્ટ્સ નથી. ખૂબ જ આસાનીથી તમે એને ફક્ત એક જ હાથેથી વેક્યુમ ક્લીનરમાં લગાવી શકો છો. આ છે 360 ડિગ્રી સ્વિવેલ હોસ. આ હોસ પર તમે બાકીના અટેચમેન્ટ કે એક્સટેન્શન રોડ લગાવી શકો છો. ઉપર એક નાનું બટન આપેલું છે, જેને ઓપન કરીને પ્રેશરને તમે થોડું ઓછું કરી શકો છો. સામેના હિસ્સાથી હોસને ફિટ કરી શકીએ છીએ વેક્યુમ ક્લીનરની મેઇન બોડી પર. એના પર તમને લોક અને અનલોકની માર્કિંગ દેખાઈ જશે. કોર્ડમાં સ્વિવેલ ફીચર હોવાથી એનો યુઝ કરવો ખૂબ જ આસાન થઈ જાય છે. ત્યારબાદ આ છે ફ્લોર બ્રશ. એના પર તમને એક બટન દેખાતું હશે. આ બટનનું ફંક્શન એ છે કે આ ફ્લોર બ્રશની સામેની તરફ જે બ્રશવાળો હિસ્સો દેખાય છે એને તમે અંદર કે બહાર કરવા માટે આ બટનનો યુઝ કરી શકો છો. હાથેથી પ્રેસ કરવાની જરૂર નથી અને તમે પગેથી પણ યુઝ કરી શકો છો. સાથે જ આ ફ્લોર બ્રશની નીચેની તરફ 2 વ્હીલ્સ આપેલા છે, જેથી એને ફ્લોર પર મૂવ કરવું ખૂબ જ આસાન થઈ જાય છે. આ છે ક્રેવાઇઝ નોઝલ. જે નાની જગ્યા હોય જ્યાં મોટી અટેચમેન્ટ ના જઈ શકે ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરળતાથી તમે આને હોસ પર ફિટ કરી શકો છો અને નીકાળી શકો છો. નેક્સ્ટ છે આ મલ્ટીપર્પઝ બ્રશ, જેનો ઉપયોગ આપણે હાર્ડ અથવા સોફ્ટ સરફેસ ઉપર કરી શકીએ છીએ, અથવા તો કોઈ પણ ડેકોરેટિવ આઇટમ હોય એની ક્લિનિંગ માટે કરી શકીએ છીએ. અટેચમેન્ટને યુઝ કરવા માટે આસાનીથી તમે એને લગાવી શકો છો અને નીકાળી શકો છો. સાથે આપણને મળે છે એક એક્સટેન્શન ટ્યુબ, જે મેટલની બનેલી છે, જેને તમે એક્સટેન્ડ કરી એની લંબાઈ વધારી શકો છો અને ઊંચી જગ્યાની સફાઈ પણ આસાનીથી કરી શકો છો. એક્સટેન્શન ટ્યુબને હોસ ઉપર ફિટ કરી બાકીના અટેચમેન્ટને તમે એક્સટેન્શન ટ્યુબ પર લગાવી શકો છો. ખૂબ જ આસાન છે એને ઇન્સ્ટોલ કરવું. સાથે જ આપણને મળે છે યુઝર મેન્યુઅલ. આ મેન્યુઅલમાં તમને વેક્યુમ ક્લીનરની બધી જ જાણકારી મળી જશે. તેમજ સાથે આપણને એક વોરંટી કાર્ડ મળે છે, જેમાં આપણને 1 વર્ષની વોરંટી મળી જાય છે. ફ્લોર બ્રશને તમે ફ્લોરની ડ્રાય ક્લિનિંગ માટે યુઝ કરી શકો છો. આને તમે ભીના સરફેસ ઉપર યુઝ ના કરી શકો. સાયક્લોનિક સક્શનના લીધે આસાનીથી ફ્લોરને સાફ કરી દે છે. નાની ડસ્ટ જે આપણને નજરમાં નથી આવતી એને પણ એ આસાનીથી કેપ્ચર કરી લે છે અને સાફ કરી દે છે. ઘરની ડીપ ક્લિનિંગ માટે આ વેક્યુમ ક્લીનર ખૂબ જ સારો ઓપ્શન છે. તો આને તમે કાર્પેટ ઉપર, નોર્મલ ફ્લોર કે પછી બાલ્કનીમાં પણ યુઝ કરી શકો છો.
ફ્લોરનું અટેચમેન્ટનું હેડ સ્વિવેલની સાથે છે, તેમજ સ્વિવેલ કોટ છે, જેથી આપણે એને ફ્લોર પર ફેરવવું મોડવું ખૂબ જ આસાન થઈ જાય છે. એક્સટેન્શન ટ્યુબ હોવાથી સીડી વગર અથવા ખુરશી ઉપર ચડ્યા વગર સીલિંગ તેમજ દિવાલોની ક્લિનિંગ આપણે આસાનીથી કરી શકીએ છીએ. નાની નાની જગ્યા હોય, ખૂણાઓ હોય, જ્યાં આસાનીથી આપણે ક્લિનિંગ ના કરી શકતા હોઈએ, ત્યાં પણ આપણે આ વેક્યુમ ક્લીનરની મદદથી આસાનીથી ક્લીન કરી શકીએ છીએ. જેમ કે બારીની અંદરની જે સીલિંગ છે તેની ક્લિનિંગ પણ આપણે આસાનીથી આની મદદથી કરી શકીએ છીએ. મલ્ટીપર્પઝ બ્રશનો ઉપયોગ કરીને આસાનીથી આપણે પડદાની ક્લિનિંગ કરી શકીએ છીએ. પડદા પર લાગેલી ધૂળને આસાનીથી આપણે આ વેક્યુમ ક્લીનરની મદદથી સાફ કરી શકીએ છીએ. જો તમારા બેડની પાછળ કોઈ એવી ડિઝાઇન બનેલી હોય તો તમે એની ક્લિનિંગ પણ આ મલ્ટીપર્પઝ બ્રશના ઉપયોગથી કરી શકો છો. આપણા ઘરની અંદર આપણે ઘણી એવી ડેકોરેટિવ આઇટમ રાખતા હોઈએ છીએ, જેમ કે ઝૂલા હોય કે કોઈ પછી બીજી વસ્તુ હોય, જેની અંદર એકદમ નાની નાની સ્પેસ હોય તો એની ક્લિનિંગ કરવી ખૂબ જ મુશ્કેલ થતી હોય છે. તો એની ક્લિનિંગ આપણે આસાનીથી આ વેક્યુમ ક્લીનરથી કરી શકીએ છીએ. તમે અલમારીના જે વોર્ડરોબ હોય એની ક્લિનિંગ પણ આનાથી કરી શકો છો. યુઝ કર્યા બાદ વેક્યુમ ક્લીનરના બિનને કાઢીને ડસ્ટબિનમાં ખાલી કરી દો. દરેક વખતે વેક્યુમ ક્લીનરની ડીપ ક્લિનિંગ કરવી જરૂરી નથી, પણ જો તમે ઈચ્છો તો એના બધા પાર્ટ્સને બહાર કાઢી લો. હેપા ફિલ્ટરને પાણીમાં નથી નાખવાનું. બધા પાર્ટ્સને કાઢ્યા બાદ બિનને તમે પાણીથી વોશ કરી શકો છો, પણ એકદમ ડ્રાય થયા બાદ જ એને લગાવો. હેપા ફિલ્ટરને તમે કોઈ પણ સાફ કપડાની મદદથી સાફ કરી શકો છો, અથવા તો કોઈ બ્રશ હોય તો એની મદદથી પણ સાફ કરી શકો છો. અત્યારે આ બિન છે વધારે ગંદુ નથી, એટલા માટે હું એને પાણીથી વોશ નથી કરી રહી, ફક્ત હું કપડાની મદદથી એને સાફ કરી રહી છું. પણ જો તમારું બિન વધારે ગંદુ હોય તો તમે એને પાણીથી વોશ કરી શકો છો અને એકદમ ડ્રાય થયા બાદ તમે એને લગાવી શકો છો. તો આ રીતના આપણે સાફ કપડાની મદદથી એની ક્લિનિંગ કર્યા બાદ આપણે હેપા ફિલ્ટરને ફરીથી લગાવી દઈશું. બિનને આ રીતના લગાવ્યા બાદ ઉપરની જે મેઇન યુનિટ છે એને પણ આપણે સાફ કપડાથી સાફ કરવાનું છે. જે પાછળનું હેપા ફિલ્ટર છે એ રિલેટિવલી ઓછું ગંદુ થાય છે, તો એની ક્લિનિંગ પણ આપણે આ રીતના સાફ કપડાની મદદથી કરી લઈશું. તો હેપા ફિલ્ટરને ક્યારે પણ પાણીની અંદર વોશ નથી કરવાનું. તો એકદમ સાફ કપડાની મદદથી આપણે એને સાફ કર્યા બાદ ફરીથી લગાવી દઈશું. મેઇન યુનિટને પણ આપણે આ રીતના સાફ કપડાની મદદથી સાફ કરી લઈશું. તેમજ એના જેટલા પણ અટેચમેન્ટ છે એને પણ આપણે સાફ કપડાની મદદથી સાફ કરી લેવાના છે. આની અંદર કોઈ પણ સર્કિટ નથી, તો આને તમે પાણીથી વોશ કરી શકો છો જો વધારે ગંદુ હોય તો, પણ એકદમ ક્લીન થાય પછી જ તમારે આને લગાવવાનું રહેશે. ત્યારબાદ જે બાકીના અટેચમેન્ટ છે એને પણ આપણે કપડાની મદદથી સાફ કરી લઈશું. અગારો આઇકોન બેગલેસ વેક્યુમ ક્લીનરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળશે. તો જો તમે એક સારું વેક્યુમ ક્લીનર ખરીદવા માંગતા હોય તો એક વખત આ વેક્યુમ ક્લીનર જરૂરથી ટ્રાય કરજો.